અલે હારું પણ શાંતિ તો રે. हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो दोस्तों घरे ऊपर बैठा छे, બધું ઘર જે બધું બને છે ઉપર બીજો માળ। તો दोस्तों આજે જઈએ છીએ ગામડે, પાણીના દર્શન કરાવવાના છે, મંદિર અમે જઈએ છીએ। તો दोस्तों હજી કપડાં ચેન્જ કર્યા નથી, ચેન્જ કરી અને પછી મળીએ। આ જો ઉપર બતાવો છે બધું, ઉપર પાઇપ ફિટિંગ ને બધું કામકાજ બાકી છે। જો પાઇપો બધી નાખીએ નીચે, ફિટિંગ હજી બાકી છે। હજી ઘરનું કામકાજ દોસ્તો હજી ચાલુ છે। તો દોસ્તો હવે નીચે જઈએ છીએ। ગાડી બાડી ધોઈ દીધી છે, સવારે વહેલા મેં ગાડીને ધોઈ દીધી હતી। ઉપરનો જો થોડો કાચ બાકી છે, સાફ કરી દઈએ ને પછી જઈએ। તો જો બાઇક બહાર પડી છે તડકા, તો આપણે પેલા એના ઘરમાં મૂકી દઈએ। જો પાઇપ ફિટિંગનું કામકાજ ચાલુ છે। જો બાઇક આપણે મૂકી દીધું છે। હેલો દોસ્તો, જો સરસ એવા મસ્ત ગલગોટાના ફૂલ આવ્યા છે। ટોટલ 1 2 3 4 ફૂલ આવ્યા છે। દોસ્તો જો રેડી થઈ ગયા છે કમ્પ્લીટ, અને હવે બધા અંદર ઘરમાં તૈયાર થશે। હવે થોડી વારમાં ગામડે નીકળીએ। હા તો શેકાઈ જાય એવું કામ છે। જો ભઈલો આવી ગયો ગાડીમાં, હવે જશે ભઈલો ફરવા, નહીં મમ્મી? મમ્માના ઘેર જાય છે તો હા, મમ્માના ઘેર જાય ખરું મમ્માના ઘેર તડકામાં। જો કિરણ ને બધા આવી જાવ, ગાડીમાં બેસે છે। તમે થોડીક વાર નીકળીએ, પપ્પા તો ઘર વાખે। શું મેળવું હે? બહેની પપ્પા લઈ લેવી તો આગળ કીની બહેણી લાય। તો દોસ્તો જો ઉતાળમાં અગરબત્તી ભૂલી ગયા કરી હતી, તો અહીંયાથી લઈ લઈએ। હેલો દોસ્તો, જોવા ગામડે પહોંચી ગયા છીએ, અને અહીંયા જોવા બધા છોકરો પાછળ ક્રિકેટ રમું છું। તો દોસ્તો અહીંયા હવે માસીના ઘરે બેસીએ ને પછી નીકળીએ। હજુ હા ખોલ કે દો, હા ખોલી જા। તો દોસ્તો હવે જઈએ છીએ બીજા મંદિર। જો પાછળ બધા ચાલતા ચાલતા આવું છું, અને અહીંયા નજીકમાં જ મંદિર છે। જો દોસ્તો બતાવું તમને। મને બધું ખબર છે। હા મેં નતા ગોઠવતા, ખબર ના પરંતુ અલે હારું પણ શાંતિ તો રે, અને એટલો બધો આળો ના પેલા બાવળિયાનો લઈને આયેલા આઈડિયા ના કેમ જણાવ્યા લાવજે પેટ જોડો ચોપો। પેલું કાગળ તો ગાળ લે નીલો લે હાડી તો થઈ જા।
ગયા છીએ અને દર્શન કર્યા છે. હવે પછી અંદર ગામમાં મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ. તો જો આવ્યા હતા હવે ખેતર બાજુ ઘઉંનો પૂંખ લેવા. તો થોડીક વારમાં આપણે ખેતરમાં પહોંચીએ તો આગળ જઈએ છીએ. તો આ ખેતરમાં પહોંચી ગયા છીએ. બપોરે આવ્યા હું દોસ્તો ત્યાં બપોરે આવ્યા હું. વરિયાળી ઊભી છે અને દોસ્તો પૂંખ થઈ ગયો છે તૈયાર. ઘઉં વાયા છે. હવે દોસ્તો જો પૂંખ લેવાય છે. થોડા ઘઉં આટલા પડી ગયા છે. તો દોસ્તો જો આ પૂંખ લઈ લીધો છે અને હવે જઈએ છીએ ઘર તરફ. દોસ્તો જો મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા.